તિરંગાની થીમે રંગાયો સરદાર સરોવર ડેમ. 9 દરવાજામાંથી કુલ 1.35 લાખ ક્યુસેક પાણી છોડાયું. રૂલ લેવલ કરવામાં આવી રહ્યું છે મેન્ટેન. ગણતરીના કલાકોમાં ડેમ થશે ઓવરફ્લો. રાજ્યના 62 ડેમ હાઈ એલર્ટ પર. ભીખ માંગવાની વૃત્તિને ડામવા અમદાવાદ પોલીસ થઈ સક્રિય. આનંદનગર તેમજ સેટેલાઇટમાં ભીખ માંગતા 4 બાળકોને રેસ્ક્યુ કર્યા. વાલીઓ સામે નોંધ્યો ગુનો. તમામ રાજસ્થાનના વતની. ગુજરાતમાં શિક્ષણની કથળતી સ્થિતિ વચ્ચે મોટા સમાચાર. રાજ્યના 27 જિલ્લાના 91 શિક્ષક ગેરકાયદે રજા પર, 60 વિદેશમાં. 2 વર્ષમાં 3 માસ કરતાં વધુ સમયથી 151 શિક્ષક ગેરહાજર. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. શિક્ષકોની નહીં ચલાવી લેવાય લાલિયાવાડી. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NIRFએ 2024નું રેન્કિંગ બહાર પાડ્યું. IIT મદ્રાસ સતત 6ઠ્ઠી વખત દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા. દેશની ટોચની 10 શૈક્ષણિક સંસ્થાઓમાં 7 IITનો સમાવેશ. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી બીજા સ્થાને અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી ત્રીજા સ્થાને. અમેરિકાએ મિડલ ઇસ્ટમાં મિસાઇલથી સજ્જ સબમરીન મોકલી. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની વધતી જતી આશંકાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ લીધો નિર્ણય. અમેરિકી રક્ષામંત્રીએ કહ્યું, અમે ઇઝરાયલના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ.